કચ્છ સંઘવીના આદેશ બાદ અન્ય જિલ્લાઓની જેમ પોરબંદર જિલ્લામાં પણ પોલીસે અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે અને તેમને ત્યાં તપાસ કરવામાં આવે છે। ત્યારે બ્રહ્મ સમાજના અગ્રણી અશ્વિન દવે દ્વારા એક સૂચન એવું થયું છે કે આવા અસામાજિક તત્વોની યાદી અને તેમના ગુનાઓ વિશે પોલીસે વિગત જાહેર કરવી જોઈએ, કારણ કે તેઓને પાડોશી ઓળખતા હોય પરંતુ આમ જનતા ઓળખી શકે તે માટે વિગત જાહેર કરવા સૂચન થયું છે। પોરબંદરમાં પોલીસ દ્વારા શહેર અને જિલ્લામાં 195 જેટલા અસામાજિક તત્વો હોવાનું જાહેર કરીને તેમની સામે કાર્યવાહીની શરૂઆત થઈ ચૂકી છે। પોલીસની આ પ્રવૃત્તિને બ્રહ્મ સમાજના અગ્રણી અશ્વિન દવેએ આવકારી છે અને બિરદાવી છે। સાથોસાથ તેમણે એવું પણ જણાવ્યું છે કે અસામાજિક તત્વો સામે કામગીરી થાય છે પણ તેના નામની યાદી કેમ પોલીસ બહાર પાડતી નથી? આવા તત્વોને ત્યાં થતી કામગીરી અંગે જે તે વિસ્તારના લુખ્ખા તત્વોના પાડોશીઓને ખબર હોય છે, પરંતુ આમ પબ્લિકને ખબર પડતી નથી કે કોણ કોણ અસામાજિક તત્વો છે। તેને જાહેર કરવા માટે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટની કોઈ ગાઈડલાઈન છે કે કેમ તેવા સવાલ સાથે અશ્વિન દવેએ ઉમેર્યું છે કે આ પ્રકારના ગુનેગારોની વિગત અને તેમણે કરેલા ગુનાઓની સંખ્યા સહિતની માહિતી પણ પોલીસે જાહેર કરવી જોઈએ, જેથી સામાન્ય જનતા પણ એવા લોકોને ઓળખી શકે। માટે પોલીસે આ અંગે નક્કર કાર્યવાહી કરવી જરૂરી બની છે।